નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જય મામા ડિજિટલ ચેનલમાંથી। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈએ કે કેવી રીતે આપણી માં મેલડી, જાસલપુરની માં મેલડી, વાવની માં મેલડી કેવી રીતે રાજા મલ્હાવરાયના 7મે માળે જઈને બેઠી। મિત્રો, પૂરો ઇતિહાસ છે કે કેવી રીતે રાજા મલ્હાવરાયે માતાજીની વાવ ભાંગી નાખી અને માતાજીએ કેવી રીતે મલ્હાવરાયનું રાજ્ય બરબાદ કરી નાખ્યું। ઉત્તર ગુજરાતમાં આવેલા કડી શહેરમાં પહેલાના સમયે રજવાડામાં સુબેદાર મલ્હાવરાય હતો। તે સ્વભાવમાં ક્રોધી, નાસ્તિક હતો। તે દેવી દેવતાઓમાં કોઈ ભરોસો ન રાખતો હતો। તેઓ તો પોતાને દેવ માનતો હતો કે કેને બીજાને માનતો ન હતો। બસ પોતાની મનમાની કરતો જાય છે અને જે પણ એને સામે બોલતા મલ્હાવરાય તેને મારીને ભૂકા કાઢી નાખતો। જે આ કહેતો આ લોકોને સરાખો માથે મિલી કરવું પડતું। એક દિવસે બન્યું એવું કે મલ્હાવરાયને શિકાર રમવાનું મન થાય છે। પછી પોતાના સિપાહીઓને લઈ શિકાર કરવા જંગલોમાં જાય છે અને ઘોડા બાગડતા શેઠ વગડાના વચ્ચે ચાલ્યો ગયો। પછી તો મલ્હાવરાય ઘોડા ઊભા રાખી અને કહે છે, મારે પાણી પીવું છે હો, મને બહુ પ્યાસ લાગી છે। સિપાહી બોલ્યા કે બાપુ, પણ આટલામાં પાણી ક્યાંથી લાવવું? સામે તો જાસલપુરનો સીમાડો લાગે, ત્યાં પાણી મળી શકે। પછી તો મલ્હાવરાય જાસલપુરના વગડામાં જાય છે અને માથા માથે વૈશાખનો ધૂમ તપતો તાપ પડે છે અને ખરા બપોરમાં મલ્હાવરાયના એક વાવ પાસે પહોંચે છે અને આરસના પથ્થરથી બાંધેલી આ સુંદર વાવ છે અને વાવમાં ઉતરી અને મીઠું નિર્મળ ટાઢું પાણી પીએ છે। રાજાએ પીધું અને મિત્રો, આ પાપીને વિચાર આવ્યો કે આટલા સુંદર અને મોટા આરસના પથ્થરો તો મારા રાજ્યમાં શોભે। આ આંધા વગડામાં આ કિંમતી પથ્થરોનો કોઈ કામ નથી। આ આરસ પથ્થર તો મારા મહેલ બનાવવામાં માટે હોવા જોઈએ। પછી તો માતા મેલડી ક્રોધે ભરાણી, પણ માં મેલડી ત્યારે કોઈ ના બોલી અને એક સાથે મંત્રી પણ હતો તે બોલ્યો કે બાપુ, આ પથ્થર કઈ રીતે આપણી મહેલે લઈ જઈશું? મલ્હાવરાય ક્રોધે ચડ્યો અને કીધું કે આ મારે નથી જોવાનું। મલ્હાવરાયની હા તે હા અને ના તે ના। પછી તો ઘોડા પાછા વાળ્યા અને કડી શેર ગયા। રાત પડી તો મલ્હાવરાયને ઊંઘ ના આવે આવા કિંમતી પથ્થરો કેવી રીતે લાવવા અને જ્યાંથી મારું મહેલ જટ બની જાય। પછી તો હવાર પડી અને રાજા દરબારમાં બેઠક રાખે છે અને પછી સેનાપતિને હુકુમ કરે કે જાસલપુરના સીમામાં એક અદ્ભુત આરસની પથ્થરની વાવ છે, આ વાવમાં તમને જવાનું છે। મજદૂરોને બોલાવી વાવમાં ખોદાણ કરાવો અને પથ્થરો કડી લાવો। આ સુંદર પથ્થરો કડી આવવા જોઈએ અને પથ્થરોથી મારો મહેલ તૈયાર કરાવો। અને સેનાપતિ કહે કે મહારાજ, હમણાં કુશલ કારીગરો બોલાવી અને જાસલપુરની વાવના ખોદાણ ચાલુ કરાવી નાખું। પછી તો સેનાપતિ હા કરી વાવની બાજુ કુશલ કારીગરો લઈને સમજાત મજદૂરોને પણ લઈ જાય છે અને શું કામ શરૂ કરવાનું રાખે। કિંમતી પથ્થરો બહાર કાઢવા મજદૂરો મહા મહેનત કરે છે, પણ કોણ કહે કે એક પથ્થર પણ ડગે? કેમ કે આ વાવ તો મારી ભગવતી ઉગતા પોરની મેલડી દેવીની વાવ છે। પથ્થરો કાઢતા ઘણા હથિયારો તૂટી ગયા, ઘણા હથિયારો પાણીમાં પડી ગયા, પણ પથ્થરોના ટુકડો પણ એક તૂટ્યો નહીં। અને પછી તો મારી માં લીલા કરે છે। કારીગરો સેનાપતિને કહે કે બહુ ઘણું નુકસાન થઈ ગયું છે, અમારે શું કરવાનું સેનાપતિ? કે ગમે તે હોય, ગમે તે થાય, પણ પથ્થરો બહાર કાઢો। પછી તો માતાજી લીલા કરી અને પથ્થરોનો ટુકડા તૂટવા લાગ્યા। પથ્થરો તૂટવા અને બળદગાડામાં ભરવા એવા માતાજીએ જ રચ્યું હતું અને ભરતા સાથે ગાડા તૂટી ગયા, ગાડાના ભૂખા નીકળી ગયા, બળદ હાલે નહીં, એક હથેળી જેટલો ભાટો મૂકતા સાથે ગાડું ભાંગી જાય છે। અને સેનાપતિ પછી કડી શેરમાં આવે છે અને મલ્હાવરાયને કહે કે મલ્હાવરાય રાજા, હવે શું કરવું? પથ્થરો તો વાવ બહાર લાવ્યા છે, પણ પથ્થરો કડી શહેરમાં સુધી કેવી રીતે લાવવા? ઘણા ઉપાય કીધા, ઘણા ગાડા ત્યાં બોલાવ્યા અને ત્યાંથી હાલતા નથી, બળદ ત્યાંથી ડગતા નથી, ગાડા માથે પથ્થર મૂકતા સાથે ગાડાના ભૂખા નીકળી જાય છે। પછી તો મલ્હાવરાય કહે છે, આ પથ્થરોને હાથી સાથે કડી ભેળા કરો અને મારી હા તે હા અને ના તે ના હુકુમ સાથે હાથી લાવ્યા। મિત્રો
બહુ હાથી લાવ્યા. અને મિત્રો એવું છે કે માતાજીની માલ મિલકત છે, આ માં મેલડીની માલ મિલકત છે કે એની તાકાત નથી કે માં મેલડીની માલ મિલકતને લઈ જાય છે. કે એ પથ્થરો લઈ હાથી ધીરે ધીરે હાલતા જાય છે. અને થોડા સમય ચાલતા ચાલતા હાથી એક ટેકરી માથે પહોંચે છે. પછી તો મેલડી માં એક પાડાનું રૂપ ધરી અને પાડો હાથી સામે દોટ મૂકી. અને આ જોતા હાથી પાડો સામે આપતો જોઈ અને પથ્થર ટેકરી માથે મૂકી નાખ્યો. અને પછી હાથી પણ પાડા સામે દોડવા લાગ્યો. અને પાડાના રૂપ ધરેલું મારી ઉગતા પોરની દેવી મેલડીમાં જાસલપુરની મારી માં મેલડી છે. હાથી એક માથાની ટક્કર દેનાર હાથીનો ત્યાં જ ઢેર થઈ ગયા. બધા હાથી ત્યાં ઢેર કરી નાખ્યા માતાજી. આ જોતા સાથે બધા લોકો ગભરાણા. પછી તો ગજબ કરતા ભાગતા લાગ્યા. અને ગજગજના દાંત કાઢતી મારી માં મેલડી બોલી કે રોકા જાઓ, હું ઉગતા પોરની દેવી મેલડી છું. અને રીજું તો રાજ આપું અને ખીજું તો દાટ વારી નાખું. પછી તો માતાજી કીધું કે આજથી આ ટીમ્બો હાથિયા ટીમ્બો કહેવાશે. અને આવું તથા સેનાપતિ સાથે જે પણ હતા એ કડી સામે દોટ મૂકી. અને પછી સીધા મલ્હાવરાના ચરણે પહોંચ્યા. અને કીધું મહારાજ ગજબ થઈ ગયો મહારાજ. કે શું ગજબ થઈ ગયો સેનાપતિ? પૂરી વાત તો જણાવો મને. સેનાપતિ પૂરી વાત જણાવી કે વાટમાં એક ભયંકર પાડો હાથીને મારવા દોડ્યો અને બધા હાથી ઢેર કરી નાખ્યા. અને રાજા માનવા તૈયાર નથી. તમે આવા બહાના ના કરો. ગમે તે હોય, મારે તો જાસલપુરની વાવના પથ્થરો જોઈએ જ ખરી. પછી તો માં મેલડી લીલા કરી અને પથ્થરો કડી આવ્યા. અને રાજાનું મહેલનું તૈયાર થવાનું કામ લાગ્યું તૈયાર. અને એક વખત બન્યું એવું કે મલ્હાવરાય મહેલનું કામ જોવા આવે છે. અને રાજા તો નાસ્તિક હતો. મેલડી માને કઈ માનતો ન હતો, સમજતો પણ ન હતો. અને કહેવા લાગ્યો કે આ પથ્થરો તો મારી વાવમાં શોભે, મારા મહેલમાં શોભે. આ આવી નકામી વાવમાં એનું શું કામ હતું? પછી તો સાત મહેલનું કામ થવા લાગ્યું. અને મલ્હાવરાય સૂતો છે. રાતના સમય લાગો છે અને બીસરો પહાર આવી ગયો છે. અને મલ્હાવરાય સૂતો છે. અને સપનમાં માં મેલડી આવી કે પોતાનું રાજમહલ ભાંગી નાખ્યું છે અને ભૂકા થઈ ગયા છે. અને માતાજી બોલ્યા કે પાપી, તે મારી વાવ ભાંગી નાખી, તે મારું મઢ ભાંગી નાખ્યું, મારું મેલડીનું અપમાન કર્યું છે. અને તને આ પરિણામ તો તને ભોગવવું પડશે. તારા રાજ્યમાં હું બરબાદ કરી નાખી. અને હું તારું ને તો તારી આ મેળી પાંચ માળે પણ ના ચડવા દઉં. હું ધારું તો તારા રામ રમાડી નાખું. અને પણ હું મેલડી તને આ જગતમાં ઇતિહાસમાં અમર કરીને રહી તે કેવી રીતે મેં તે મારું અપમાન કર્યું છે. અને મેં તને કેવી રીતે બતાવ્યું. મારી સાથે સાથે તને પણ આ ઓળખાવી. મારું થાનક તોડી તું તારા મહેલ બંધાવે છે. જા, આવે તો તું બંધાવ, હું તારા વચમાં ના આવું. પણ જોજે તારા 7 માળોની મેડી પછી જોજે એમાં કોણ રહેશે. પછી તો રાજા તરત ઊભો થઈ ગયો અને ઘમંડચૂર ન હતો. અને ઘમંડચૂર રાજા રાતના બીજા પહરે સેનાપતિ બોલાવી અને કહે છે કે કાલ સવારે જેટલા મજદૂરો લાગે એટલા લાવો અને આ વાવનું કામ એક જ રાતમાં સમાપ્ત કરી નાખો. અને વાવને અસ્તવ્યસ્ત કરી નાખો, પૂરી તોડી નાખો. અને મારો મહેલ જલ્દી તૈયાર કરાવો. પછી તો માતા મેલડી કઈ નથી બોલ્યા અને 7 માળોનું મહેલ તૈયાર થઈ ગયું. અને પછી તો રાજા મહેલ જોવા આવ્યા. અને રાજા ગજગજાવીને દાંત કાઢવા લાગ્યા કે હું તે ધારું એ કરીને જ બતાવું. અને મંત્રી બોલ્યા, મહારાજ કોની વાટ જોવો છો? મહેલમાં પ્રવેશ તો કરી નાખો. કે ના, પહેલા તો આજુબાજુના જ્યોતિષ બ્રાહ્મણોને તેડાવો. મારે વાસ્તુ પૂજન કરવું છે અને બધા માનેલા જ્યોતિષોને બોલાવજો. બીજા જુઠ્ઠાઓને ના બોલાવતા. પછી તો ગામમાં તેડા મોકલાવ્યા કે બધા બ્રાહ્મણો જ્યોતિષોને આવીજો. અને પછી મુહૂર્ત જોવા લાગ્યા. અને મુહૂર્ત જોતા મલ્હાવરાય કહે છે કે મારું મહેલ તો મુહૂર્ત તો તમે પછી કાઢજો, પણ પહેલા મારે તમારા પારખા લેવા છે. કે બાપુ, કેવા પારખા? કે તમે સાચા છો કે ખોટા, એવા પારખા લેવા છીએ.
અને દરબારમાં સબ મૌન થઈ ગયા. અને તમે બધાએ લોકોને ઠગો છો અને આવો માર્ગ પણ બતાવી નાખો કે અણનું જિંદગી બરબાદ થઈ જાય. સાબિતી બતાવો અને નહીતર જેલ ભોગવવા તૈયાર થઈ જાજો. કે કેવી સાબિતી રાજા? કે મારા મહેલના 7મે માળે શું મૂક્યું છે અને એ બતાવો તો માનું કે તમે સાચા જ્યોતિષ છો. અને જો તમે ખોટા પડશો તો જેલના તો ખરી પણ સાથે મરચાના ધોવાડા પણ મળશે. કોઈ કાંઈ બતાવી ન શક્યું અને જેલમાં પૂરી નાખ્યા અને મરચાના ધોવાડા આપ્યા. અને પછી તો મલ્હાવરાયનું મન ભરણું નહીં. મલ્હાવરાયનું મન ના ભરણું. પછી તો હુકુમ છૂટ્યા કે બધા માતાજીના ભુવાઓને આમંત્રણ આપો કે અને મહલે લાવો. અને ભુવાઓ આવ્યા અને ભુવાઓ તો ડાક વગાડે, ડમર વગાડે અને ધૂણવા લાગે છે. પછી તો રાજા મલ્હાવરાય પાછું પૂછ્યું કે તમે ધૂણો તો ખરી, પણ એ બતાવો મારા મહલના 7મે માળે શું મૂકેલું છે. અને સાચો હશો તો ઇનામ આપીશ અને ખોટા રહશો તો મરચાના ધુવાડા ખાવા તૈયાર રહેજો. પછી તો બધા ભુવા ખોટા પડ્યા અને બધા ભુવાઓને રાજા મહલના જેલમાં લઈ જઈ અને પૂરી નાખ્યા અને મરચાના ધુવાડા આપ્યા અને ભુવાઓને સજા મળી. પછી આમાંથી એક મહારાજમાં કરી બોલ્યો કે મહારાજ, આ કામ અમારામાંથી એક ભુવો કરી શકે. કે કોણ છે આ ભુવો અને ક્યાં રહે છે? આનું નામ જીવણકુમાર વાઘરી છે. આ દેવહુડા ગામમાં રહે છે. કે અને આ ઉગતાની માં મેલડીને ધારોધાર ભુવા છે અને માં મેલડીને સાક્ષાત વાતો કરે છે. એ જીવનને બોલાવો અને તો તમને તમારા ઉત્તર આપશે. અને પછી રાજા રાજમહલથી ઘોડલા છૂટ્યા અને ચાલતા ચાલતા દેવહુણા ગામમાં અણિયા બાજુ અને પીલી બાજુ પૂછતા બજારમાં વચ્ચે 2 સિપાહીઓ નીકળી જાય છે અને જીવનને પૂછતાછ કરતા કરતા સૈનિકો જીવન વાઘરીના ઘરે પહોંચી જાય છે. અને જીવણિયાને પૂછે છે કે તું જ છે ને જીવણ વાઘરી છે? કે હા બાપુ, હું જ જીવણ વાઘરી છું. તો હાલો અમારી સાથે, અમે પણ તમારી વાહટ જોતા હતા બાપુ. પછી તો જીવન અને સાથે ડાક લઈ જાજરિયા પણ જાય છે. અને હાલતા હાલતા બંને જણા કડી રાજ્યમાં મહલમાં આવ્યા. પછી મલ્હાવરાય કહે કે આ તમે જ જીવણ વાઘરી છો? કે હા, હું જ જીવણ વાઘરી છું. તો આ ઉકળતા તેલની કડાઈમાં સ્નાન કરો. તો બીજા કાપી ગયા, પણ મારો માં મેલડીનો ભૂવો ના કાપ્યો. માં મેલડીનું નામ લઈ મલ્હાવરાય રાય વિચાર કીધો, અબ્બર પણ ઈ પણ નાહી જશે, અબ્બર પકડાઈ જાય એમ વિચાર કરીને બેઠો. પછી તો જીવણ વાઘરી મારી માં મેલડીનું નામ લઈ અને ધગધગતા તેલમાં બેઠો અને સ્નાન કરે. આ ટાડા પાણીથી સ્નાન કરતો હોય ગરમીઓમાં એમ સ્નાન કરતો હતો. માતાજી એક ઉપટો પણ ના આવવા દીધો. આ જોતા મલ્હાવરાયની રૂહ કાપી ગઈ. જીવણભાઈ તેલમાં સ્નાન કરી બહાર નીકળ્યા. અને પછી તો મલ્હાવરાય બોલ્યો કે હવે બતાવો કે મારા મહલના 7મે માળે શું મૂકેલું છે. 2 વસ્તુ મૂકેલી છે, બતાવી નાખો. પછી તો જીવણ ભુવામાં મારી માં ભગવતી મેલડી ધૂણવા ઉતરી. અને પછી માં બોલી કે મલ્હાવરાય, હું જાકલપુરના ઉગતાપોરની મેલડી છું. અને કે મલ્હાવરાય, તારા મહલના 7મે માળે તે શું મૂક્યું છે એ જ તને જાણવું છે ને? હા કે હા. તો સાંભળ, તારા મહલના 7મે માળે એક કાબળી બિલાડીના પગમાં દીપની દોરી બાંધેલી છે. મલ્હાવરાય ચોંકી ગયો છે, પણ વિચાર કરે કે એને તો કોણે કીધું હશે. ગયો પછી આટલામાં મારી માં મેલડી બોલી, બીજી નિશાની આપું તો? કે હા આપો. મારા મોઢામાં માટલીમાં, તારા નાના મોઢાની માટલીમાં તે એક મોટું કોરું મૂક્યું છે. અને તે કોરું 2 વર્ષથી મૂકેલું છે. કે તારું મહલ બનતા 7મે માળેથી તે મૂકી નાખ્યું થતું. હાસુ કે જોટું બોલ? સાચું છે માં, પણ એ હું ના માનું. પણ તમે નાના મોઢાની માટલીમાંથી એક વના ફોડ્યા વગર કોરું સાજુને સાજુ બાંધને કાઢો તો માનું કે તમે સાચા દેવ છો. મેલડીમાં બોલ્યા કે તો ચાલ 7મા માળે. પછી તો 7મા માળે માથે જઈ નાના મોઢાની માટલીમાંથી કોરું એક હુબકો કર્યો અને
આને કાઢી નાખ્યો. માટલીને કંઈ ફૂટ્યો નહીં, ખરોચ પણ ના આવી. આ જૂતા મલ્હાવરાએ 2 હાથ જોડી માફી માંગવા લાગ્યો કે માતા મેલડી બોલ્યા કે એમ ક્યાંથી માફ કરી નાખું તને. મને બહુ પરેશાન કરી છે, મને બહુ ત્રાસ આપ્યો છે, મારા ભક્તોને પણ તે બહુ ત્રાસ આપ્યો છે. મારું મઢ તોડી નાખ્યું, તારું મહલ બંધાવ્યું અને મારા ભુવાની પરીક્ષા લેવા લીધી અને નિર્દોષીઓને તે જેલમાં પૂરી મરચાના ધુવાડા આપ્યા. મારા દીકરાને તે ઉકળતા તેલમાં ઝીલાડ્યો અને હવે તું દેખ, તારી રાણીઓને પણ ધૂણાવી નાખું. ખમ્મા મારી ખમ્મા મેલડી, માફ કરો, માફ કરો ખમ્મા મેલડી, અને ખમ્મા કરો પણ તમને ના માફ કરું. રાણીઓ ધૂણવા લાગી. પછી તો રાજા દોડતો કક્ષમાં આવ્યો અને ચિંતામાં કરવા લાગ્યો કે હવે મેં માતાજીનો અપરાધ કર્યો હતો અને હવે મારું પતન પાક્કું છે. મલ્હાવરાએ તો દેવીને કગરે છે કે માં મને માફ કરી નાખો. મેં ક્રોધ, માતાજી તો જબરો ક્રોધ ચડેલો હતો અને મલ્હાવરાયને બોલે કે માડી, હું તારા માટે મારા મહલના 7મે માળે તમને બેસાડી. માતાજી ગજગજના દાંત કાઢે છે અને બોલી કે મલ્હાવરાય, હું તો તારા 7મે માળે જ બેવાની છું. તને સપનું પણ આપ્યું હતું મેં, પણ તું તારા ગમંડમાં હતો, તે ના માન્યું અને તારું બીજું તો મહલ હું ભાંગી નાખી, પણ 7મે માળે હું બહી. અને મલ્હાવરાય, તારા પાપનો કારણે તારું મરવું તો નિશ્ચિત છે, પણ તને તારા સાચા હૃદયનું પસ્તાવો થયો છે. એટલે તું કળજુગમાં મારે સાથે અમર થઈશ અને હું મલ્હાવરાયની મેલડી તરીકે ઓળખાઈશ અને તારો હું પૂજાઈ અને તું પણ મારે સાથે સાથે પૂજાઈશ. તારે પારે જો પણ આવશે એની બધી મનોકામના પૂરી થઈ જશે. પછી તો એ તરીકે સપનામાં કહેલા અનુસાર માતા મેલડી હકીકતમાં કરી બતાવ્યું અને 7મે માળે જઈ બેઠા અને જીવન વાગરી અને મલ્હાવરાયને અમર કીધા. મિત્રો, તમને આ નવા અને જૂના પરચા સાંભળવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેનાથી આપણા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલે તમારામાંથી આવે. તો મિત્રો, જય જય માં મેલડી, જય જય માં મોમાઈ, જય જય મહાકાલી માં.